બનાસકાંઠા જિલ્લામાં અનેક એવા વર્ષો પૌરાણિક મહાદેવના મંદિર આવેલા છે, જે વર્ષો પૌરાણિક માનવામાં આવે છે અને પાંડવોના સમયકાળ દરમિયાન પણ તે મંદિર સ્થપાયેલા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા નજીક પસાર થતી બનાસ નદી કિનારે આવેલા માલગઢ ગામ ખાતે એક ટેકરી પર કેદારેશ્વર મહાદેવનું વર્ષો પૌરાણિક અને પ્રાચીન મંદિર આવેલું છે. આ મંદિર પર પાંડવો સમયે સ્થાપિત થયેલું માનવામાં આવે છે અને આ મંદિરે દૂર દૂરથી લોકો દર્શનાર્થે આવતા હોય છે. આ મંદિરે ખાસ વિશેષ મહત્વ શ્રાવણ માસ અને મહાશિવરાત્રિનું હોય છે અને સમગ્ર ગુજરાતભરમાંથી આ કૈલાસ ધામ ટેકરી પર આવેલા કેદારેશ્વર મહાદેવના મંદિરે લોકો દર્શનાર્થે આવતા હોય છે. મારું નામ સુંડેસા વિપુલ કુમાર, હું માલગઢ ગામનો વતની છું. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના માલગઢ ગામ, જે બનાસ નદીના કિનારે આવેલું છે, ત્યાં માલગઢ ગામમાં મોટી ઢાણીની અંદર એક કેદારેશ્વર મહાદેવનું મંદિર છે, જેની સાથે ઘણી બધી પૌરાણિક કથાઓ પણ જોડાયેલી છે. આ કૈલાસધામ, જે હાલમાં કૈલાસ ટેકરી તરીકે પણ ઓળખાય છે અને જેનું જૂનું નામ રમણીય ધોરા તરીકે ઓળખાતું હતું, કારણ કે અહીંયા રામાબાપુની સમાધિ હતી. રામાબાપુ અહીંયા મન થઈ ગયા, જેમની સમાધિ આજ પણ અહીંયા હાજર છે. રામાબાપુના પછી બુદ્ધગીરી મહારાજ, જે દિયોદર તાલુકાના ભેસાણા ગામથી આવેલા હતા, એમના હાથે અહીંયા ધૂણો દખાવ્યો હતો એમને, અને એ ધૂણો આજ પણ સતત ચાલુ જ છે. બુદ્ધગીરી મહારાજના પછી ઘણા બધા મહંતો અહીંયા કઠોર પરિશ્રમ કર્યા પછી અહીંયા પણ એ પોતાનું નિર્માણ થઈ ચૂક્યા છે. મહાદેવના મંદિરે દર શિવરાત્રિએ મેળો ભરાય છે અને આખું શ્રાવણ મહિનામાં ભાવિ ભક્તો દ્વારા પૂજા કરવામાં આવે છે. છેલ્લે શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે, જેમ કે અમાસે, અહીંયા લગભગ હજારોની સંખ્યામાં લોકો પ્રસાદી લેવા માટે હાજર થાય છે અને સવાર અને સાંજ બંને ટાઈમ આરતીનો લાવો લઈ અને ધન્યતા પ્રાપ્ત કરે છે. બુદ્ધગીરી મહારાજના હાથે જે સ્થાપેલો ધૂણો, એની શ્રદ્ધા એટલી છે કે લોકો જે પણ કામ અહીંયા ભળાવે છે એ બધું કરી કાઢે છે. જેમ કે એમની ધંધાકીય વ્યવસ્થા હોય કે જે ઊંચા ના આવી શકતા હોય, કોઈની સંતાન પ્રાપ્તિ ન થતી હોય, તે પણ અહીંયા ધૂણાની જો માન્યતા બાધા રાખે છે તો એમની મનોકામના બુદ્ધગીરી મહારાજ દ્વારા પૂરી કરવામાં આવે છે. રામાબાપુ પણ સમાજ, એ પણ સંત છે. રામાબાપુને પણ આપણે જે પણ કામ ભળીએ છીએ, આપણે મનોકામના જે પણ હોય છે એ પણ એ પૂરી કરે છે. સાથે શ્રદ્ધાથી અહીંયા આસ્થા રાખીને આજુબાજુથી ઘણા બધા, જેમ કે ડીસા તાલુકો, આજુબાજુના બનાસકાંઠા જિલ્લાના, ગુજરાતના છેવાડેથી બધા લોકો અહીંયા શ્રાવણ મહિનાના, ખાસ કરીને શ્રાવણ મહિનામાં અહીંયા કેદારેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આવે છે.